હે માનવ, તું માણસ બન. કારણ કે તું આ દુનિયામાં આવ્યો છો અને વયો જવાનો છો. અહીંયા આવ્યા પહેલાં તે અનેક જન્મ લીધા છે, એ તને ખબર નથી. જો એનો વિચાર કરી અને તું સાર કાઢી લે કે પૂર્વજન્મમાં તું ક્યાં હતો, તારો કયો પરિવાર હતો, તારા પરિવારમાં કેટલા સભ્ય હતા અને કઈ જાતિમાં હતો, આવી તને કાંઈ ખબર નથી. અને મનુષ્ય દેહ આવો મોઘેરો મૂળનો તને મળેલો અને ભાન ભૂલી ગયો. હે માનવ, તું વિચાર કર કે આ દેહમાં તો મને સર્વે ભાન છે, પરંતુ આ દેહમાંથી નીકળી અને પાછો બીજા દેહમાં હું જઈશ તઈ આ મનુષ્ય લોકની તને ખબર રહે ખરા? તો પછી ભાઈ તું વિચાર કર કે હું અહીંયા માનવ જાતિ સર્જીને મને પ્રભુ પરમાત્માએ જે મોકલ્યો છે અને જાતિવર્ણના દૂષણમાં હું ભેળાઈ ગયો છું. અને પ્રભુને સમરૂ હોવા છતાંય આ મારા મનની અંદર કપટ અળગો કેમ નથી થતો? એટલે જરાક છૂટો વિચાર કરે તો આને બધાય રસ્તા મળે એમ છે. પરંતુ આને તો એક જ વિચાર છે કે હું તો એક મહાન વ્યક્તિ છું અને મારી હારે વ્યક્તિ બીજો કોઈ ન આવી શકે. આવા વિચારથી મન અભિમાન બની ગયો છે. એટલે બીજા ઉપર દયા ના આવે એનું કારણ એક જ છે કે મન અભિમાન જેને આવે છે ને એને કોઈ દી આગલો પાછલો વિચાર આવતો નથી. કારણ કે શકના સૂર છે એ માણસ ક્યારેય પણ બીજાનો ભલો ઈચ્છતો નથી અને પોતાના સ્વાર્થમાં જ રીસ્યો પૈસ્યો રહે છે અને બીજાની ટીકા કરે છે. મનુષ્ય માત્ર જે આ પૃથ્વી ઉપર જન્મો છે એનું જીવન જ અદેખાય અને ઈર્ષાળું ભરેલો છે. પણ જે એમાંથી સમજી ગયા છે એણે આ જગતની અંદર કોઈ પણ માનવનો વિરોધ નથી કર્યો અને સર્વે એક સમાન છે આવી ભાવના રાખી અને જીવન જીવતો હોય છે. આજે પણ આપણે એવું વિચારતા હઈશું કે આ જગતમાં કોઈ સત્ય પુરુષ નહીં હોય, કોઈ સારો ઇન્સાન નહીં હોય. એક કબીર સાહેબની સાખી મને યાદ આવી છે. કબીર સાહેબ આવું વિચારતા હતા કે હાલની હું આ યાત્રા કરવા નીકળું અને ખોળ કરું. કેવી કે હારા કેટલા
અને ખરાબ કેટલા છે. એટલે પોતે વિચારતા વિચારતા રસ્તા ચાલતા જાય છે અને નક્કી કરે છે. કારણ કે માણસો તો બધા સારા જ હતા, ખરાબ કોઈ દેખાતા નહોતા. ખરાબ તો એના વિચારો હતા. એટલે કબીર સાહેબે એના વિચારોના ઠપકો આપે છે. કેવો ઠપકો આપે છે! એક આ દાખલા દ્રષ્ટાંતથી સંતો આપણને સમજાવે છે કે તમે જો તમારી જાતને સુધારી લેહો તો સારું છે. નકર પ્રભુ પરમાત્માનો જ્યારે ફરમાન થાહે અને એની સજા તમે જ્યારે ભોગવશો ને પછી એમાંથી ઉગારવા વાળો આ જગતમાં બધા વિરોધો છે ને ટૂંકા પડી છે. એટલે જીવન જીવવામાં કંઈક સારા વિચાર કરી અને બીજાનું ભલું થાય એવા વિચાર કરો. કબીર સાહેબ વિચાર કરતાં કરતાં ચાલતા જાય છે અને કહેતા જાય છે કે બુરા ઢૂંઢને મેં ચલા, बुरा मिला न कोई, जो अपने आप को ढूंढा तो मुझसे बुरा न कोई. એટલે કબીર સાહેબ આ સાખી બોલે છે કે બુરા ઢૂંઢને મેં ચલા તો बुरा मिला न को, जो ढूंढा अपने आप को तो मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. એટલે માણસની બુરાઈ પોતાના અંતરમાં ભરેલી છે. એટલે જો એ બુરાઈ કાઢી નાખે તો જગતમાં ક્યાંય પણ એને બુરો માણસ ન જોવા મળે. કારણ કે પોતાને કોઈની હારે ઉચ્ચ નીચના ભેદ નથી, નાના મોટાનો વર્તારો નથી, અને એક જ ભાવ છે કે બધાને જે ઇન્સાન કરી અને માનવ અવતાર આપીને પ્રભુ પરમાત્માએ મોકલ્યા છે. એટલે એક જ બાપના આપણે સંતાન છીએ અને ભાઈ ભાઈની જેમ આપણે રહી અને આ જીવન સફળતા ધન્યતા બનાવી અને પછી પ્રભુ પાસે જાવું ના તો ન્યા આપણને સારા એવા પ્રમાણ આપશે. કારણ કે એના ચોપડા ત્યાં ઉપર લખેલા છે. કોણે કેવું કેટલું કેવું કામ કર્યું એના ચોપડા જ્યારે એ ખાતો જોવાય ને ત્યાં ઉધાર રહેશે ને તો ભરપાઈ કરવામાં સજા થાય. અને સારી કરણી હશે તો એને સારા ફળનો પ્રમાણ આપશે.